ક્રેશમાં વિસનગરના 3 પરિવારોએ 3 મહિલાઓ સહિત 5 સભ્યો ગુમાવ્યા। 2 દંપતી અને 1 યુવતીનું ઘટનામાં મોત। સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા। શું નામ છે આપનું અને પરિવાર આપનો લંડન જઈ રહ્યો હતો, શું કહેશો એ બાબત? મારું નામ પટેલ ભરતભાઈ હરગોવિંદાસ। મારી સગી બહેન, મોટી બહેન દાઈ બેન દશરથભાઈ પટેલ ફતેહ દરવાજા વિસનગરથી લંડન જઈ રહ્યા હતા। કોઈ ઘટનાની કોઈ આપણને જાણ થઈ હોય કે એવું? ઘટનામાં જ્ઞાનમાં તો શું છે કે જે પ્લાનમાં બેઠા એટલી અમને જાણ છે, પછી શું થયું એના કોઈ સમાચાર અમને મળ્યા નથી। જલ ભાવેશ કુમાર, આજે જે અમદાવાદથી લંડન ફ્લાઇટ જતી હતી એમાં મારા માસીના દીકરાની વહુ અંકિતા પટેલ, જે પોતે પહેલીવાર લંડન જતી હતી। મારા ભાઈના મેરેજ 14 ડિસેમ્બરના દિવસે જ થયા હતા અને પ્રથમ વખત મારો ભાઈ ત્યાં જોબ કરે છે, એટલે પહેલી વાર જ ત્યાં જતી હતી। પણ હાલ આ બપોરે જે દુર્ઘટના બની એમાં કોઈ સત્તાવાર હજી એની માહિતી નથી, કોઈ એમના સમાચાર નથી। તો સરકારને વિનંતી કે સમાચાર જલ્દી આપે અમને। આ બાબતે તેઓ કેટલા વાગે સવારે નીકળ્યા હતા? 7:30 નીકળ્યા હતા અહીંથી। હજુ સુધી કોઈ સંપર્ક થયો? ના, કોઈ સંપર્ક નથી। હું પટેલ બાબુભાઈ જોઈતારામ બોલું છું અને એ પ્લેનમાં જવાવાળા પટેલ દશરથભાઈ જોઈતારામ એટલે એ બેન દશરથભાઈ, મારો એ ભાઈનો જે પ્લેનમાં બેસ્યા ભાઈનો દીકરો રિંકેશ કુમાર દશરથભાઈ એમને મૂકવા માટે ગયેલો છે, ત્યાંથી કોઈ માહિતી નહીં। અને લંડનમાં અંદર એમનો આ જે પ્લેનમાં બેસવાના એમનો છોકરો કેતન કુમાર અને એમના છોકરાની બહુ બે લંડનમાં છે અને અમને બેને ફરવા માટે બોલાયા હતા, મા બાપના મમ્મી પપ્પાના। એટલે આ ફરવા માટે આ લોકો સવારે નીકળ્યા, પ્લેન 1 વાગ્યાનું હતું। ત્યાર પછી શું પ્રોબ્લેમ થયો એ હજુ અમને કોઈ માહિતી નહીં, પણ બ્લાસ્ટ એવું લાગે કે આ પ્લેન દુર્ઘટના અમદાવાદ લંડન વાળી અમારી કદાચ હોય, કોઈ બાકી માહિતી નથી। આ બાબતે તમે પોલીસ તંત્રને કે કોઈને હાલ? પોલીસ તંત્ર અત્યારે મને તો એવી કોઈ માહિતી મળતી નથી કે હવે જોન આવે, અહીંથી જોન આવે તો અમે જોન કરી શકીએ, બરાબર? જે આ દશરથભાઈ અને ગૌરીબેન છે, તમારા સંબંધમાં શું? સગ્ગો ભાઈ સગ્ગા ભાઈની બહુ છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદર 90 એકરમાં ફેલાયેલો વિશાળ ધોરણ 5 થી લઈને 12 સુધીનું ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરતું ગુરુકુળ। સ્થાનિકની કન્યાઓ માટે કેજી થી લઈને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા। અહીં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમો પણ ઉપલબ્ધ છે। ગુરુકુળમાં કોમર્સ અને આર્ટ્સના વિષયોમાં ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમની વ્યવસ્થા પણ છે। અભ્યાસની સાથે સાથે વ્યવસાયિક અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને પૂરા પડાઈ રહ્યા છે। અભ્યાસની સાથે દરેક પ્રકારના ખેલમાં વિદ્યાર્થીઓને કોચિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે। અહીં વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે વેદ ધર્મગ્રંથના અભ્યાસ પણ અપાઈ રહ્યા છે, જેથી આપણી સંસ્કૃતિ ઉજાગર થઈ શકે। ગુરુકુળમાં અત્યાધુનિક ઢબે શિક્ષણ અપાઈ રહ્યું છે, જેથી છાત્રાઓ સમય સાથે તાલ મિલાવી શકે। અભ્યાસની સાથે સાથે સારા સંસ્કારોનું સિંચન કરવું તે ગુરુકુળની વિશિષ્ટતા છે, પરંપરા છે। આર્ય કન્યા ગુરુકુળ પોરબંદરમાં આપની દીકરીઓના એડમિશન માટે આજે જ સંપર્ક કરો 8258 0 30 30 3 8258 0 40 40 4।